માતુ પર ગઠતી નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહ સીધાકાશમાકાશવાસમ ભજે એ સીધાકાશમાકાશવાસમ ભજે જામવાળા ગામમાં અને પીઠળ ધામમાં જ્યાં નાણાવાળીનો નેહ આમ તો ઘણીવાર અહીંયા આવ્યો છું અને આ લક્ષ્મીમાં 91 પહેલી વાર માના દર્શન મેં ઉનાની બાજુમાં પરસોત્તમભાઈ જયારે કથા બેસાડી ત્યારે માં ત્યાં પધારેલા ત્યારે કલાકાર નહોતો હું પણ 91 મને યાદ છે નાઠે જ આ લક્ષ્મી માના દર્શન મેં કરેલા પછી અવારનવાર માના દર્શન થયા પણ એમાંની એક ઘટના શિવાભાઈ અમારો ગઢુની બાજુમાં પ્રોગ્રામ ભાવનગરના એક બેન હતા કલાકાર સુરેશભાઈ રાવળ હતા બપોરે અમે ગડુ એક ભાઈની વાડીએ રોકાણા તો ભાવનગરના જે એક બેન હતા કલાકાર એમના સાથે જ એક ભાઈ આવેલા એમના પરિવારમાંથી એને સમાચાર મળ્યા કે દીકરાને દાખલ કર્યો એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા આયોજન મારા હસ્તક હતું એટલે ઓલા લોકોને મેં ફોન કર્યો મેં કે ભાઈ એક કલાકાર આ રીતે ઘટના ઘટી એટલે એ નીકળી ગયા સાંજે બરોબર અમે તૈયાર થયા પ્રોગ્રામમાં જવા એ વાડીએથી ગડુથી અને ભાઈ સુરેશભાઈ રાવળના ઘરેથી ફોન આવ્યો બા હોસ્પિટલમાં છે ને તમે તાત્કાલિક પ્રોગ્રામ મૂકીને વહી આવો એટલે સુરેશભાઈ મને બધ ભરીને રોવા મળ્યો મને કે ભાઈ આપણે કલાકાર છીએ ને આપણી માં અને તાત્કાલિક બોલાવે છે તો મને એવું લાગે છે કાંઈક ઘટના હશે એટલે મેં કીધું બપોરે ઓલા લોકોને એક કલાકારનું કીધું અત્યારે તમારું હું કહું તો આયોજકો મને ખોટો સમજશે માટે તું ખાલી 15 જ મિનિટ આયોજકોને મોઢું દેખાડીને તું નીકળી જાઉં તારી પાસે પ્રોગ્રામ નહીં કરવાનો અને આયોજકો પાસે ગયા અને કીધું ભાઈ આવું ઘટના છે આ ફોન અને આયોજકોને મેં કીધું હું હવે એકલો વાહે વધ્યો છું હું કાર્યક્રમ કરી લઈશ આયોજકો કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ એવી તકલીફ હોય તો જવું પડે અને બરોબર 10 વાગ્યા પ્રોગ્રામ હજી શરૂ કરવાની અમે તૈયારી કરી એમાં આઈમાં પધાર્યા અને ત્યારે સુરેશભાઈ ભેળિયા બહુ સારા ગાતો અને આઈમાં મને કીધું મને કે સુરો ક્યાં આ લક્ષ્મીમાં કીધું મને કે સુરો ક્યાં મેં કીધું માં આવી 2 ઘટના ઘટી છે ને એમાં સુરેશભાઈ હમણાં 15 મિનિટ પહેલા જ અહીંથી નીકળી ગયા અને માના મોઢામાં શબ્દ નીકળ્યા મને ખાસ યાદ છે મને કે માયા માના ભેળિયા ગાતો હોય ને એના કાર્યક્રમમાં ભેળિયાળીઓ આવતી હોય અને એની માનો વાળ વાકો થાય તો તમારા ભેળિયા લાગે સૂર્ય મને કે આગળ આવશે તું જો અને સાહેબ 20 મિનિટ થઈ અને સુરેશભાઈ પાછા આવ્યા દાંત કાઢતો કાઢતો ગાડી વાળી નીચે ઉતર્યો મને કે માયાભાઈ પાછા સમાચાર એવા આવ્યા કે બાની તબિયત બહુ સારી થઈ ગઈ છે ને હાલે તો મા સાથે વાત કરી લે અને મારા માએ મને કીધું બેટા પ્રોગ્રામ અધૂરો કરીને ના આવતો પ્રોગ્રામ પૂરો કરીને પછી આવજે એક માના મોઢામાલી વચન નીકળે આ કોઈ આ ઘટના નાની હુની ન કહેવાય અને થોડાક સમય પહેલા જ માએ વાત કરી મને કે ભાઈ પ્રોગ્રામ કરવો છે મેં પેલો રાજીપો વ્યક્ત કર્યો મેં કીધું માં મારી પોતાની ઈચ્છા છે અને અહીંયા આ તકે ગાવું બોલવું એ તો ગૌણ વસ્તુ છે મારા બાપ
પણ આવા ધામમાં ને એટલો બધો ચારણ સમાજ બેઠો હોય, રાજપૂત સમાજ બેઠો હોય, આહિર સમાજ બેઠો હોય, કોળી સમાજ બેઠો હોય, લુવાણા સમાજ બેઠો હોય. હું જોતો હતો ગીરગઢલાથી ટ્રેક્ટર ભરાઈ ભરાઈને આવતા આ રોડે હું જોતો હતો ને, હું જોતો જાઉં. પાછું હું તો ક્યારેક પૂછું ત્યાં ક્યાંય બાજુ જાવ કે ત્યાં પ્રોગ્રામ છે, કોણ કોણ કલાકાર છે, કે એ જે હોય બાકી અમે સાંભળવા જાય છે. ત્યારે આપણું અભિમાન ભાંગી જાય કે હા પણ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માં પીઠળના ચરણોમાં મારા વંદન કરું છું. અને આયા પીઠેશ્વર મહાદેવ યાં તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની ત્યાર સર્વા સંતમયા ગિરી સંતા ભિષાકસિંહ એવો ભગવાન ભોળિયોનાથ જ્યાં બિરાજે છે. અને એમાંય તે માં લક્ષ્મી માં જ્યાં એમનું માનું સાક્ષાત અહીં આપણને સાનિધ્ય મળ્યું છે. અને એમના આમંત્રણને માન આપીને પધારેલા દરેક અમારા કલાકાર મિત્રો, ભાઈ શિવાભાઈ થી લઈ અને સામે બેઠેલા અમારા તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાને અહીંયા માં પીઠળનો જ્યારે જન્મદિવસ અહીં ઉજવાતો હોય એ તકે આપના ચરણોમાં બધાને હું વંદન કરું છું. અને ભાઈ સુર અહીંયા સુરની જમાવટ છે મારા બાપા. અને કેવું બધાએ કીર્તિભાઈ ગણપતિ વંદના કરી, રાજોભાઈ એવા સુર નાખ્યા છે. અમે તો સારું સાંભળી લઈને તો અમારો ધક્કો વસૂલ થઈ જાય છે. કારણ કે સાંભળવું જરૂરી છે. એટલે જ વેદના પહેલા શ્લોકમાં સ્વસ્તિના ઇન્દ્રો વ્રજ સવાહા, કોકને સાંભળ. હા, એ કે ચાંદલા કરવાનો શ્લોક નથી, પહેલી જ વાત કરી સ્વસ્તિના ઇન્દ્રો વ્રજ સ્વાહા. કઈક સાંભળ, તારા કાનમાં કઈક સારા શબ્દોની આહુતિ આવે. એ પણ કેમ હસવું આવ્યું, કઈ એવું બોલ્યો છે? જોક્સ તો બોલ્યો નથી. હા, ઘણા ઘણા છે ને એની રીતે બુદ્ધિ હકારતા હોય. એ કે એમ કે નહીં, આખે આખું કાર્યક્રમમાં કોને ક્યાં રજૂ કરવું મેં જ કીધું. કોની પછી કોણ, અને મારે ખરેખર સહેલું રહેવું છે તો હૈખે સંભળાય. કારણ કે હું માણસ છું ભાઈ, મારે નહીં ડાયરા સાંભળવાના. હું આ કલાકાર નહોતો ત્યારે ઉલ્લીને આગળ બેસતો ને એમાં શરૂઆત હાવ મારી. અમે શિવાભાઈ અમે જે પછી એ મારી ફરંટી ત્યાં રસ્તામાં બગડી હોય ને એ ને નિમાવત સાહેબ PSI ત્યારે એ પાછા પોલીસની ગાડી મોકલે કે ઓલાને લઈ આવો. બે પોલીસ વાળા મારી પર ખીજાણે પણ કે પ્રોગ્રામ કરવા આવો કે અમને ધક્કા મારવા આવો. તેથી પણ આપણી પાસે હરખાઈ એવી ગાડી ભાઈ, ફૂક મારો તો ઉડી જાય પવન વેગી હાવ. એટલે હવે હું આપણે હવે ટાઈમ હશે ને બધા, હવે તમે જોવો આગળ. હવે કઈ, કારણ કે મારી પાસે કોઈ જ્ઞાનની વાત છે નહીં. તમને એમ થાય કે આગળ આવીએ તે જ્ઞાનની વાત કરી. મને એક સંત પણ મેં પાકો કર્યો નથી. કારણ કે પૂજ્ય મોરારી બાપુ કહે કે સંત બોલવા માટે તો ચારણની જ જીભ જોવે, બીજા પાકો કરીએ કે કોઈ શ્લોક પાકો કરીએ કે પણ વેદની રૂચાવવા માટે તો બ્રાહ્મણની જ જીભ જોવે. બીજા ભજન કરી શકે પણ ભજન ગાવા માટે તો સાધુની જ જીભ જોવે. એમાં શક્તિ નહીં, આરાધના માટે તો ચારણની જ જીભ જોવે, બાકી બીજા કોઈની જીભ ન ચાલે. ભલામણ એ પાકું કરીએ કે ગળડમ બ્રહ્માંડ હાલે બસ એટલું ઘણું. એક ભાઈ મને કે તમે પાકું કરતા હો, મેં કીધું તારું ડું આ પાકું કરવામાં મહેનત લગાડી ને તો બે જીન ઉભા થઈ જાય. આ કે જેવી તે વસ્તુ આ કેમ પાકું કરવું, આપણે ઘણા શું કે મજા ન કરાવી. એક સંતો પાકો કરો. તમે કક્કા નહોતા પાકા કરીએ કે ઈ મને ખબર છે. નિહાલમાં ભણતા ત્યારે માસ્તરોના ટકામાં સિલોટ્યું મારીને વી આવ્યા ઈ શું તમે. હવે બહેનોની હાજરી છે થોડીક, એક બે વાતો બહેનો નહીં કરું આપણે. એટલે મેં કીધું આપણી પાસે કઈ જ્ઞાન બિજ્ઞાન છે નહીં. અને કીર્તિદાનભાઈ ને ખબર છે, પાકી ખબર છે. મારે 17-18 વર્ષ થયા આ ક્ષેત્રમાં. હવે ભજન હાંભળ્યા બહુ, પણ મને મારા શિવ ભજન કોઈ દી અડ્યું નહીં હો.
રોય રોય કોને સંભળાવું તોળા દે આવા દગી. હવે જેસલ ને વેદના થઈ છે. હવે આમાં આપણે કેટલા ટકા એમ આમાં એ ઘટનામાં પસાર જ નથી થયા. ખોટું એરિયે એરિયે કરવું. મેરું તો ડગે પણ જેના મનડા ડગે ની પાનબાઈ ઈ ગંગા સતી ને ખબર હોય. હવે આપણે શું ખબર, પાવલી સામે મળી તો આખે આખા વળી જાય છે. આમાં કેમ મુદ્દો, આમાં ફિટ કેમ થાવું? નહીં નહીં લેર કરાય કાંઈ ભજન સંભળાય, સંશોધન ન કરાય. આ ભજન નો અર્થ શું થતો હશે, આ સંત નો અર્થ શું થતો, સાંભળીને લેર કરી લેવાય. અર્થ ગોતવા જાઓ ને મરી જાઓ. અરે જમવા બેહી તો રોટલી નો અર્થ નથી મળે એમ કે આ રોટલી આ ઘઉં આવ્યા કોની વાડીના છે ને કોને સાફ કર્યા ને કોને પગર મહળ્યો ને કોને દળાવા લઈ ગયો ને કઈ ઘંટીમાં દળ્યા ને કઈ બાઈએ આ રોટલી વણી, આ બધું ગોતવા જાવતા પેઢી ઉયું જાય. રોટલીનું સંશોધન નથી તો સંતનું સંશોધન થઈ ગયા કે આ કાંઈ આમાં કાંઈ માણી લેવાય, મોજ આવે. એક બેન કટલેરીની દુકાને ગયા અને બેનું લગભગ ન્યા જ કટલેરીની દુકાને જાય, બીજું કઈ વધારે કામ ન હોય. એક બેન તો એને પતિને કીધું મારા માટે કઈક ગળા માટે કઈક લઈ આવવાની, તો વિક્સ ની ગોળી લઈ આવ્યો. બોલો જો એ તારી માં હાર મગાવતી હતી, તું તું હાવ હાવ ટીકડીમાં સમજાય માં એવા એવા. અમુક અને પછી અમુક ના છોકરા એવા. હવે સત્યનારાયણ ની કથામાં જાતા હોય અને બે હાથમાં શીરા લેતા હોય, એની પ્રજા કોઈ દી દાન દે એવી થાય? એક ભાઈ ઘરે મહેમાન આવ્યા હતા, ગરધણે કીધું જા બેટા મહેમાન માટે કાંઈક લઈ આવો. અને છોકરું ગયું ભાઈ, મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. મહેમાન ને કે થોડા માલો ને ધોડે આવો ખબ ખબ હણે થાય જેવા ટાટિયા કરીને હાલામ બે માલે. હવે આવું અપમાન મહેમાન નું થાય એટલે એની રિક્ષા મહેમાન સડી ગયો. એ નીકળી ગયો પછી એનો બાપ ખીજાણો કે ગાંડા તારા ઠંડુ કે ગરમ કઈક લાવવાનું હતું, રિક્ષા લેવા મહેમાન નું અપમાન કર્યું. એ કે અપમાન ન કરે, ધોડે આવે હાણી થાય જેવા પગ લઈને. પછી છોકરે પૂછ્યું કે મહેમાન હતા કોણ? તક તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે ઘણી સાયકલ વાહે કરી પણ પછી રિક્ષા હાથમાં આવે. આ ઘણા આમ ઉતાવળમાં વાંઢા રહી ગયા. હાવ નહીં નહીં વ્યાજ સાથે વળતર આપી. હા 2020 એમાં કઈ પ્રભાજ્ય જ કહેવાય. તમે એમ ન માનતા આગળ તો હજી હું તોય ઓલા પ્રભાત્યા બોલતો નથી. આ પ્રભાતી આપડી. એટલે એ બેન કટલેરીની દુકાને ગયા. કટલેરીની દુકાને ગયા તો કટલેરીની દુકાનનો જે માલિક હતો ને એની ઉપર બેન ખીજાણા કે આ તમારે કટલેરીની દુકાનમાં સારા ફોટા રાખવા જોવે. વિશ્વ સુંદરી જેવા હોય એના ફોટા, ઐશ્વર્યા રાય જેવા એવા ફોટા રાખવા જોવે. આ શું બાડી બોબડી બાઈ નો ફોટો રાખ્યો, કાળી કુબડી બાઈ નો ફોટો શું રાખ્યો? ઓલો કે બેન ફોટો નથી અરીસો છે. ઘરે મોઢા તો જોવો કે જોતા જ નથી, વ્યાજ આવો ગપ ગપ કરતા. અને હવે જોજો, હવે ઝીણી વાત છે. પછી ઓલા કટલેરી વાળાથી રહેવાનું નહીં ભાઈ, કટલેરી વાળાથી રહેવાનું નહીં. બેન ને કીધું તમારા પતિનો ફોન નંબર આપો. એના પતિનો ફોન નંબર દીધો. એના પતિને કટલેરીની દુકાન બોલાવી. બેન તો નીકળી ગયા. પછી એને બોલાવીને કીધું કે ઘરે અરીસા રાખો કે નહીં? બોલો કે મારા રૂમમાં રાખું છું. અમારા ભાભીના રૂમમાં? એ કોઈને કહેતો નહીં કે તો એ કે ન્યા છે ને અરીસો નથી રાખ્યો, સુંદર એક ફોટા વાળી ફ્રેમ રાખી છે, એને એમ જ છે કે હું જ હામી દેખાવ છું. આમાં આમાં લેર કરે. હાવ લ્યો. પણ કવિ કાગ લખે છે સાહેબ, એ જીયાની ભેળા રે બેસનારા પણ ભરમાણા રે મોટા ના કવિયા લોમળા રે
પણ ભરમાણા મોટાના તળિયા નો મળ્યા. આલી વાતો આપણે ઘણી સાંભળીએ છીએ ને આપણે એ બધા જાણીએ પણ છીએ કે 9 લાખ લોબડિયાળીઓ આ ધરતી ઉપર થઈ ત્યારે મને એવું જ લાગે છે કે હશે કે નહીં નક્કી કરવામાં રહ્યા ને તો અવતાર ચરિત્ર પૂરું કરીને ભગવતીઓ વહી ગઈ ભલા મને. જેવી રીતે ગોકુળની અંદર કૃષ્ણ રમીને મોટો થયો ત્યાં સુધી એને એ બરાબર સમજાણો નહીં, પણ જ્યારે મામા કંસને માર્યો ત્યારે વ્રજવાસીઓને ખબર પડી કે હાલે આ આપણી ભેગો હતો, ઓલો કે હવે ન આવું, પૂરું થયું. નવઘણને ભાલે બેઠી ત્યારે વરુડીને આપણે ઓળખી છે. પઠા પીરને પછાડે ત્યારે પીઠડને ઓળખી છે. ત્યાં તો વેળા પડી ગયા હોય. કવિ કાગને ક્યારે લખવું પડ્યું છે કે મારી તારી સબયું ઘર ઘર પૂજે પણ તારું કીધું નવ કરે રેલો. માને માનીએ છે પણ માનું ન માનીએ. એક બેન ધૂણતા હતા દશામાનું, ખમા ખમા, એમાં રીંગ વાગી મોબાઈલ ની. મોબાઈલ ત્યાં જોયા, ધૂણતા ધૂણતા મોબાઈલ કાઢ્યો. હું દશામાનું ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા, દશામાં ફોન ઉપાડે તારી માં. કઈક વાજબી રાખો ને બાપા, આવું શું કામ સોટી પડો હાવ. મારી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે અને મારી તારી સબયું ઘર ઘર પૂંજે પણ તારું કીધું નવ કરે રે નો. હે માં, એમ બહુ નજીક ના હોય ને ઈ કોઈ દી પામી ન શકે. ઈતળી છે એ ગાયના આસળમાં જ ચોટી હોય, દૂધની નજીકમાં નજીક જીવતી હોય છતાંય દૂધ ન પામાય. એના ભાગમાં લોહી પીવાનું હોય એટલે લોહી જ પ્રાપ્ત કરી શકે, દૂધ ન પ્રાપ્ત કરી શકે. એટલે કવિ કાગને લખવું પડ્યું કે એની ભેળા વસનારા પણ ભરમાણા આ મોટાના તળિયા ન મળ્યા. કોઈ પણ વ્યક્તિ હોય, શું કામ? દાખલા તરીકે જામવાળાની અંદર કોઈ નાટક રમાય ને જામવાળાના છોકરા નાટક રમે અને એમાં કોઈ મહારાણો પ્રતાપ થઈને આવે કે કૃષ્ણ બનીને આવે કે રામ બનીને આવે, જે પાત્ર મળે આવે, એ જામવાળા કરતા બહાર ગામથી આવ્યા છે ને એ જે જોઈને લેર કરી લેશે એટલા ગામનાની લેર કરે. શું કામ? ઓલા બહારથી આવ્યા ને એને ડાયરેક્ટ મહારાણો પ્રતાપ જ દેખાય, કારણ કે કોનો છોકરો છે એ ઓળખતા નથી એટલે એને ડાયરેક્ટ મહારાણો પ્રતાપ દેખાય. ગામના હોય તો શું કે પૂનાભાઈ નો છોકરો છે, પણ અત્યારે તારો બાપ મહારાણો પ્રતાપ છે, ઈ લેર લઈ લે ને મૂળ મુદ્દો ભૂયો જાય મગજમાં. એટલે નજીક વાળા ઓળખી નથી શકતા, કારણ કે એમાં આપણને પેલા કોકની દીકરી દેખાણી છે. અમારા પરિવાર અમારા કાકાની દીકરી છે, બાપલ દેથાની દીકરી છે. આજે જે બહુ નજીક છે એ બહુ નજીક ઓળખે. ફલાણાભાઈ ની બેન છે, ફલાણાભાઈ ના માસીની દીકરી છે, અમે ઓળખીએ છીએ. આ ઓળખીએ છીએ એ શબ્દ છે એ માણસને ચૂકવાડી દે છે. ખરા અર્થમાં એને ઓળખતો નથી એટલે એને શબ્દ વાપરવો પડે છે. શુદ્ધ ઘી અહીંયા મળે છે કારણ કે ડાલડા બજારમાં આવ્યું એટલે શુદ્ધ શબ્દ વાપરવો પડ્યો છે. સાંભળી લેજો. પણ જે માણસ જેને ઓળખી જાય છે એ પરિચય દેવાને લાયક રહેતો નથી. એટલું જ કે તમે આવો ને તમને અનુભવ થાય તો કેજો બાપા, અમારથી કહેવાય એમ નથી. એટલે એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. હવે કલ્પના ઘડીક તમે આમ બે દી પહેલા ભીખુદાનભાઈ બહુ સારી વાત કરી. અમે કીર્તિદાનભાઈ ના ગામમાં હતા, વાળુવડ, જ્યાં માનો થડો છે જેતભાઈ નો. આ માવડીઓની ઘટનાઓ કેવી ઘટી છે કલ્પના તો કરો. જેતભાઈ મહીસાગર માલી બેડું ભરીને નીકળે અને જે કઈ ઘટના ઘટી, નાનો મૈડો દરબાર એમ કહેવાય, હાથમાં ગિલોલી લઈને ઠારા કરતી કાકડી મારે અને ઉપલું બેડું ફડાક દઈને તૂટે અને આમ જા જેતભાઈ જોબે હારે હતી બાયું આડ્યું. એ માં એની ભૂલ થઈ ગઈ છો, એવો નથી. તેથી જેતભાઈ હાલતી હાલતી એટલું બોલી હતી કે ભૂલ થઈ હશે તો અભિરે ભરીશ,
અને જો હકીકતમાં જો માર્યું હશે તો બેડું ઉતાર્યા પેલા ને ગાદીએથી હેઠો ન ઉતારું તું ચારણની દીકરી નહીં. પણ આજે સત્તાવું લોટકી બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ વિશ્વની સત્તા એમ ભેળિયાની આટીમાં બાંધી દેતા વિશ્વની સત્તા ફરી જાય. માંડળી કેમ કે મારું ગામ છે, બહુ સારી વાત કરી એટલે મને યાદ આવ્યું. માંડળી કેમ કે આ મારું ગામ છે, હવે આની મહવાળી ગયો. નાગબાઈ કે તારું રહેવા દઉં તો દઉં ને, તું કે તું નો માલિક થઈ ગયો. લોટકી બાઈ જેમ હોબારીનો કટકો મોઢામાં મૂકે એમ તારા ગરવા ગિરનારને મારી ડાબી દાઢમાં મૂકી દઉં અને આભને ઉદરમાં લઈ હું મેરગઢ ઢંઢોળું માંડલી. અને તારું જ્યારે મારું મારું આવે છે ત્યારે માં થોડી ભૃગુટીનો મુરોડ ફેરવેતા પરિવર્તન થઈ જતું. અને હું તો એમ કહું ભલે સાહેબ ગમે કોઈ પણ પાર્ટી આવે, કોઈ પણ જેને માની કૃપા થઈ જાય ને ઈ જ લહેર કરતા હોય. અને આ ધરતીનું આનું સંચાલન માએ જ હાથમાં રાખ્યું છે પહેલેથી. માં જ પ્રધાન્ય છે. જયારે પુરુષ મૂંઝાણો ત્યારે ભગવતી જ ઊભી થઈ ઘરમાં, ઉધાર જ નથી. આપણે તો હરેરી જાય પુરુષ, ભલે મૂછું વળ દીધા કરી ઈ ઘડી, બાકી જેટલા ઇતિહાસ લેવાય એટલે છૂટી. અરે ઇતિહાસ ની ક્યાં કરો, આપણા ગામડાની જ વાત કરો. પુરુષ દોડીને ઘરમાં ગળી જાય, ધોકો લઈને બાઈ જ બારી આવે. કોણ આવ્યો થો ઈ બેનું તમને નથી કહેતો, નાના જાને. અને ઘણા એમ કે સારું છે તું ગઈ છે, નહીં તો મારો દીકરો મને તો માલ લેતો. એ હું સોટ્યો કેદું નો નહીં. આ આખો મુદ્દો જુદો. બહુ બહુ અને તમે જોજો આ બેનો ભેગા થાય અને જો અહીંયા ઈ જો હવાઈને ચડી ગયા ને અહીંયા આંગળી આવી ગઈ આમ, અને પછી જે વાતો કરે કોક દે સાંભળી ગયો બેટા. અહીંયા આંગળી રાખીને પછી જે વાતો કરતી હોય એકલ્યું બોલો મારા જઈએ કોક દી હતો મમ્મી હાંભળ્યો ક્યાં કાયમ આવે. મને યાર હું નાનો હતો ને શિવભાઈ હું બહુ હાંભળ્યા કરતો. દેદો કૂટતા મને આવડે લ્યો. ઈ ઘટના નાની હુડી ન સમજતા. દેદરમલ લાઠીની બજારમાં મરાણો 140 દીકરીઓને છોડાવી હતી એકલા હાથે. અને એટલે દીકરીઓ એને ભાઈ તરીકે રાહડો ગાય. પછી જે દેદા નામનો પથ્થર ને એ દાટે છે અને પછી દીકરીઓ એ છપટી ધૂળ લે. એ શું કામ? એનું ઈ રમત એવી છે કે જે બાઈના હાથે, જે દીકરીના હાથે ઈ પાણો બારો નીકળે એના ભાગ્યમાં આવો મર્દ પતિ મળે. અને એને પછી એ દીકરીની સાહેબ એ હિંમત આપે છે. આ કઈ દેદો કૂટવાની રમત બહેનો મને ખબર ને, પણ એ સત્ય વસ્તુ તો એ છે કે પછી એવા મર્દ પુરુષ હારે તે એને ત્યાં પણ આવે અને પછી ઈ પાછો ધીંગાણે જાય અને ઈ પાછો ધીંગાણામાં મરાય ત્યારે પછી ઊભી જે બાયુ જે કૂટતી હોય દેદો કૂટે છે. શું કામ? આ દેશની જગદંબાને ટેવ પડાવે કે મર્દ પતિ ગુજરી જાય ને તો એની વાહે રંજ ન કરવાનો હોય. સૈયર પેરું છુડલો જેનરી અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગણ રહું મારો આળખ્યો આખો ન્યાલ. આ એક ઘટના છે બાળપણથી એ ગાંઠ વાળી લેવાની. આ ઝીણી રમતો જેવી તેવી નહોતી. આ તો ફિલ્મ આવ્યા તેદુનું બધું ક્યાં જોવા જાતા હતા. વડીલોને પૂછો ને કોણ હક પણ જોવા ગયું છે. વડીલોએ સંબંધ કરાય ફાઇનલ. એ તો હવે જોવાના વારા આવ્યા. હવે નકર ક્યાં પેલા જોવા જતા? કોણ જોવા જતું? પણ ઘરે આવે ને, ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. સુરત કાર્યક્રમ હતો ને ભાઈ, શનિવારનો કાર્યક્રમ અને રવિવારે હું રોકાણ ત્યાં. અને
આ બધા નામ હીરામાં છે, એ બધા નામ સાંભળ્યું છે. ગોવિંદ ભગત, રામકૃષ્ણ એક્સપર્ટ, એના ફામે અમે બેઠેલા. દિવસે ક્રિકેટ રમવાનો નવો કાર્યક્રમ હતો અને સારું સ્ટેડિયમ છે ને પોતાનું. અને ઓલો ભાઈ આપણે રાજકોટનો ઓલો દીકરો કીર્તિભાઈ, હું નામ ક્રિકેટર? નહીં પૂંજારા નહીં, ઓલો મુસલમાન નો દીકરો ઇરફાન ખાન, વડોદરાનો. હું ક્યાંનો બોલ્યો હતો? હું રાજકોટ નો બોલાઈ ગયો છે ખોટું. વડોદરાનો. હા, ભૂલ કબૂલ કરી, જાહેરમાં માઇકમાં બોલ્યો ને બોલાઈ ગયું છે. ઇરફાન ખાન હતો. ક્યાં ગામનો એ તમે નક્કી કરી લેજો, પણ ઇરફાન ખાન હતો ફાઇનલ. એ દર રવિવારે 2-3 એવા ખેલાડીઓને સાથે, હે, ઇરફાન પઠાણ, ઈ ખાન પઠાણ બધું એક જ હોય. તમને ખબર જ છે, પછી શું કામ પણ નામ ઇરફાન એમ. હા, સમજી જાવ. અને મને બહુ પાછું આવું બહુ નામ યાદ ન રહે. હા, તમને ખબર તો છે જ. મને લગભગ હિરોઈન બેનું નામ બહુ નથી. હે માં, એના નામ આવડે એ જૂના. ધર્મેન્દ્ર કે ને, હે માં. વાતમાલી વાત નીકળે એટલે કહી દઉં. ભલે બધા ક્રિકેટના પ્રેમી છો, બધા હોવું જ જોઈએ, મને કોઈ વાંધો નથી. હવે તો તેંડુલકર નિવૃત્ત છે, ધોની ની બધા રમે. પણ પ્લીઝ યુવાનો, ધોની કે તેંડુલકર 0માં આઉટ જયારે થતા એટલે આખું ભારતના યુવાનો નારાજ થઈ જાય. પૂરું થઈ ગયો જાણે કેમ બાપનો ગરાહ વયો ગયો. હાવ હવે પૂરું થઈ ગયું. હવે પૂરું. ઘણા તો જમે નહીં ભાઈ, ખાય નહીં. આપણે કે ખાઈ લે ભાઈ, ખાય, હું રમવું ક્યાં, કોઈ નહીં. તારા બાપ બીજું ખાઈ જાય છે, તું મરી જાય. હા, 100%. એમાં હું એની કોઈ ટીકા નથી કરતો, માફ કરજો. નારાજગી થવી જ જોઈએ. કોઈ પણ ગેમ્સ કે કોઈ પણ સ્પોર્ટ્સ રમતમાં કે કોઈ પણ ઓલામાં ભારતનો કોઈ યુવાન કે ભારતની ટીમ ફેલ જાય તો એ નારાજગી હોવી જ જોઈએ. પણ આપણે જેટલી બધી નારાજગી કરીએ એટલી બધી ન હોવી જોઈએ, પ્લીઝ. એનો અર્થ એ કહું કે એ આ મેચમાં એ 0માં આઉટ થયો, પછી બીજી મેચ એના માટે છે, એમાં સદી ફટકારી શકશે. પણ એ જે નારાજગી છે યુવાનો, મારા દેશના હિમાળા હાચવીને મારો મિલિટરીનો યુવાન કોઈ ઘાયલ થયો હોય ને, ત્યારે આ નારાજગી થવી જોવે. અને આ માને કેવું જોઈએ કે હે માં, અમે તો કેટલીક અમારામાં શક્તિની જરૂર પડે અમારું પેટ ભરવા માટે, પણ બાકીની વધારાની અમારી શક્તિ હોય. હે ભગવતી, અમારા હિમાળા હાચવીને જે અમારા યુવાનો એમ કહેવાય કે એ બરફમાં આટા મારતા હશે, એને તું અમારી શક્તિ દેજે. આ વેદના આવે ત્યારે મેરા ભારત મહાન. કઈ ખટારા ઠાઠે લખી નાખો મેરા ભારત મહાન. એક ટ્રક વાળો ઉભો થયો, તેની પાછળ બીજો ટ્રક વાળો ભૂડું દીન પટકાણો. તા તો ઓલો અન્ના હતો. અయ్యో રામા સ્વામી ધડાકા. ટોમી લીન ઉતર્યો, જેમ ખીજાય એમ કલર પકડતો જાય. અને ઓલો જે પાછળ ભટકાણો ને, એ આપણો દેશી હતો, રાજમોતી ટ્રાન્સપોર્ટ નો ડ્રાઈવર. એને કે ટોમી નો લીધી, એને ઓલા બાજુમાં આવવા દીધું. અહીંયા બોલો, પણ આગળ હારજી હાવ તેલુંગુ હાવ. અને આપણા ડ્રાઈવર ને તો કઈ સમજાતું જ નહોતું, એટલે ગાય લાગતી નહોતી. પછી એને ખીજાય એટલે ખીજાઈ લેવા દીધો. પછી કીધું કે ભાઈ તું થોડું ઘણું ગુજરાતી હિન્દી બોલ, તું બોલે એ કળશામાં કાકરા નાખીને ખખડે એવું લાગે મને. પણ ઓલા ને થોડુંક આવતું હતું. आइए स्वामी, मेरी गड्डी उभी थी, पीछे तुमने लगा दिया. ये कि हाँ बड़े, तारी गाड़ी में हूं लिखी तू, यानी गाड़ी में लिखी तो सावन को आने दो. ये कि हमें हमारी गाड़ी में सो जाए, ये गाड़ी में लिखी तो आया सावन जूम के. नहीं આપણે હવાને જ કરવી. ઘણા બધા માતાજીના ભાવ ને બધું આપણે સંભળાઈ ગયું. હા, થોડુંક રેવું ખોટું દખી થાવું.
હા હું ઘડીક તમને હવાન કરાવી દો, એમાં બહેનો ને હાજરી છે એટલે અત્યાર સુધી બેઠા છો એટલે હો. હા તમે જે હજી આ કેટલા વાગ્યા તો હજી બેઠા છો બધા આમણામ બેઠા છો એટલે હું આમણામ તમારે એમ જ માનવાનું હજી પ્રોગ્રામ ચાલુ થયો જ છે. સાબરમતી મારો પ્રોગ્રામ હતો, હું લગભગ ઘણી બધી જેલમાં જઈ આવ્યો એટલે પ્રોગ્રામ દેવા. હા કીર્તિદાનભાઈ બધા અમે સેન્ટર જેલ સાબરમતી 4033 કેદી હતા. તેથી કેવું છું શિવાભાઈ કા મને સારું, કારણ કે હું પ્રોગ્રામમાં બેહું ને, એ ભાઈ હતા ને આ પ્રોગ્રામમાં એટલે કહું એને જ કરાવ્યો હતો પ્રોગ્રામ. અને તમામ કેદીઓએ કીધું હતું કે શિવાભાઈ તાત્કાલિક આમાંથી બહાર આવે, કારણ કે અમને અહીંયા ઈ નો હોત તો આવા કલાકારો અહીંયા કોણ લાવે. અને અમે સાથી ઠોકીને કહું લહેર કરી, પણ મને હું છે ને સ્ટેજ ઉપર આવી જાઉં પછી ભૂલી જાઉં ક્યાં છું. મારે ત્યાં કહેવાય છે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. ઓલા મહાત્મા નતા મોટી જટા વાળા, એક મહાત્મા હતા મોટી જટા ને, એ કાનમાં તમને કોઈ કુંડળ ધારણ કરેલા. અરે મને કે માયા ક્યાં વાત કરતા હે. હું આગળ સાધુ સંતો હતા બધા અંદર. અરે મેં કીધું બાપુ તમને ભાડ્યા તો હું ભૂલી ગયો. મેં કીધું એની કવડી મોટી જટા, એ મહાત્મા બિચારા જેલમાં, એને મગજમાં તાવ સડી ગયેલો ને, કમ્પાઉન્ડર ને ઓલો બાટલો ફળાને ઘોડી મારી દીધી, ઓલો ટોળી ગયો બિચારા, બાપુ અંદર બી ગયા. હવે તો હો ના છે, જે માંડ્યું એ થાય, એમાં કઈ ચિંતા કરવાની હોય નહીં. એટલે મને થયું, મેં કીધું ગોટાળો થયો. પછી જેમ હાઈટ પકડી જાવ ને, પ્લેનમાં રિવર્સ ગિયર નો આવે, એ ટ્રેક્ટરમાં આવે. પછી અમુક હાઈટે પછી પાછો ફરવાનો હોય બરાબર જ હોય. એટલે પછી મેં પછી હવે ત્યાં ક્યાં ટર્ન મારવો ભલામણ. મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે. ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એટલે જેલ મિત્રો. આ તો કૃષ્ણની જન્મભૂમિ થતા કે આ તો આપણે ખબર જ નહીં હોય કે બધા રાજીના રેડ થઈ જાય, પણ એક થી નો રહેવાનું ઓલા માચમાંથી. મને કે માયાભાઈ હવે જ થાય. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેતા પડી ગયા હતા ને, 15 વર્ષથી જામીન નથી જડતા. પણ આ એક આ મજા જ જુદી છે. હમણાં જો આ બહેનો તે હમણાં બધે મંડળો સ્થાપ્યા છે બધે. આ માં બેઠા એટલે મને કહેવાની હિંમત હાલે છે, બેનો થોડીક વાતો ઓછી કરજો. એક તો મારો વારો મોડો આવ્યો ને એમાં તમે વાતો કરો. હવે તમે કરશો તો હું પાછા બેન ને રજૂ કરી દે ભાઈ. આ બહેનો ને એમ હોય ને બેન સાંભળતા તો એના પક્ષમાં હોય બધા. હા એટલે હું પાછા રજૂ કરી દેજો કોઈ વાતો કરી તો. એ પાન વાળો ઇરફાન પઠાણ હજી ઘડીક ત્યાં રમી લેવા ગયો, પ્યાડ પહેરે છે. તમને કહું ને યાદ મને અંદરથી કૂપીડું ફૂટ્યા, કારણ કે આ બિલકુલ પૈસાનો પ્રોગ્રામ નથી, ખાલી પ્રેમનો પ્રોગ્રામ છે. આ કોઈ હેતુનો પ્રોગ્રામ નથી, કેવલ હેતનો પ્રોગ્રામ છે. હા નહીતર કે અમે ક્યાં બહુ મોંઘી ના થઈ ગયા છીએ ભાઈ. હવડે એક ભાઈ ફોન આવ્યો બરે કે તમારો કીર્તિદાનભાઈ નો પ્રોગ્રામ કરવા છે. મેં પેમેન્ટ કીધું. મને કહ્યું પ્રોગ્રામ નો કરે, છોકરો પરણાવી લેવાય ભાઈ. બહેનો બેઠા એટલે હું વાત કરું. ઘણા મંડળના પ્રમુખો બહેનો હોય ને, એ ભાષણ કરતા હોય કે અમારે પુરુષની સમવડી થવું છે, સ્ત્રીથી શું ના થઈ શકાય, પુરુષ શું સમજે છે, આવું સિંહું નાખતા હોય. ત્યારે ખરેખર રોવું આવે કે આ દેશની સ્ત્રી પુરુષની સમોવડી થવા માટે એનું લેવલ વધતું નથી, એનું લેવલ ઘટે છે. વિશ્વાસ ખાતર કહો કે આ દેશના પુરુષની તાકાત નથી કે સ્ત્રીની સમોવડો થઈ શકે. શિવ પાર્વતીની સમોવડો કોઈ દી ન થઈ શકે. કોઈ પણ વ્યક્તિ આ ભેળિયાળી જે કરી શકે પાઘડી વાળો ન કરી શકે. લેલાદે ને દિલ્હીનું તેડું આવ્યું ત્યારે લેલાદે એટલું જ કીધું તારા નામની ચૂંદડી ઓઢી જ મેં, બાકી જો મારી ચૂંદડી ની તે પાક બાંધી હોત તો ખબર પડત અકબર ને. બોલીશ ભાઈ પેલા તું આટો મારી લે કે પણ હવે 3 જ મહિના બાકી છે. પણ કે રાજપૂત
મારા ધૂપિયા ઉપર મને ભરોસો છે, રાફડા કોઈ દી સુના નો હોય, આટો તો માર જગતમાં. અને નીકળ્યો હશે ને સરાવડા નેહે 12-13 વર્ષનું ભગવતીનું રૂપ હશે. અને પથું મળે ને પચા હે ઘોડાની પડખડી થમા બાકડતા ધમા ધમા બાકડતા એમ કહેવાય. ઈ ધૂળની ડમરી ઉડાડતા એમ કહેવાય તળાવની પાળે ચડવું અને ઘોડાઓને પાણી પાવા ઉતારવા. અને ઓલે કાઠેલી એમ કહેવાય ભગવતી માથે લોબડી ઓઢી છે, હાથમાં હાથકનો એમ કહેવાય લાકડાનો કટકો લાકડી છે, અને પારુડા પાવા માટે ભગવતીને આમલી ઉતરવું. આડ ઘોડાની પડખડીનો અવાજ સાંભળીને જ્યાં પારુડાનું ભડકવું અને 13 વર્ષનું સ્વરૂપ હાકલ મારે કે એ રાજપૂત તારા ઘોડાને ઉભા રાખજે, મારા પારુડા ભડકે. આ પડકારામાં રાજપૂત પામી ગયો કે છે હવા વેદને પણ ફૂફાડો જુદો છે. અને ઘોડાનું પલાણ છાંડી અને ડોકમાં એમ કહેવાય કે પાઘડીનો આટો નાખીને ત્રાહિમામ શરણાગત છું ખમામાં હાવ કરજે માડી. ભૂલો પડેલો રાજપૂત છું, ગાંડા ભૂલે પડેલાના ઠેકાણા અમે છીએ. એકવાર ભૂલા તો પડી જવો, તમારું આમાં રહેવું છે. એકવાર ભૂલા પડો. ઉદાચારણની દીકરી છું, બાજુ મારું નેહડું છે, રાજપૂત છો તો એલી સાહુ પીધા વગર જવાય નહીં. થોડીક તમે કલ્પના કરો રૂપક કેવું બન્યું હશે. 50 ઘોડા હશે ને એક 13 વર્ષની દીકરી 50 ઘોડા નેહડે લઈ જાય અને બાપુ મહેમાન આવ્યા છે, સાહુની તૈયારી કરો. અને સાહેબભાઈ રોટલા ખવડાવી અને એમ કહેવાય બરોબર ઢોલિયા નાખી દીધા અને પછી બાજુમાં બેસી અને એક 13 વર્ષનું ભગવતીનું સ્વરૂપ પથુની દાઢિયા હાથી લઈ જઈને એમ કે પથું હવે ક્યાં જોઈ, હું ભૂલો પીડ્યો છો? માં આવી ઘટના ઘટી છે. લેલા દેને ત્યાં બોલાવ્યા છે. ભીખુદાનભાઈ બહુ સારો કાલે અર્થ કર્યો. પૃથ્વીરાજને જયારે અકબરે કીધું કે મારા બેનને સાથે તેડતા આવજો, હવે 6 મહિના પછી આવો ત્યારે. અને રાજપૂત જયારે અહીંયા આવે છે અને એના પત્નીને એટલું પૂછે, મહારાણીને એટલું પૂછે, લેલાદેને એટલું પૂછે કે મહારાણી કઈ કોઈ આવ્યું છું? કે હા મારી બેન જોધા આવી હતી. કે પણ મેં મહારાજ આવીને ગઢમાં નથી આવવા દીધી. મેં એટલું કીધું કે ઈ ઘરે નથી એટલે અહીંયા ના અવાય, ગામને જાપે પડાવ નાખી ગયો. મેં ત્યાં ઉતારોને આપી દીધો હતો અને બીજે દિવસે હું મારી બેન જોધાને મળવા ગઈ હતી અને જોધાએ ગડગડતી દોઢ દીધી બેનને મળવા માટે. તેથી આ દેશની ક્ષત્રિયાણી એટલું બોલ્યું હતું જોધાભાઈ નાન્યા ઉભી રહેજે, ભલે મારી મોટી બેન રહી, મારે તને અડાય નહીં, કારણ કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં ભગવતીનું ત્રિશુલ છે, તારે મારી પાસે અવાય નહીં આયા. એટલું કહીને મોકલી દીધા. ત્યારે કીધું તો પરિણામ એનું આવી ગયું છે. અને ત્યારે લેલાદે એટલું બોલ્યા હતા કે રાજપૂત આને પરિણામ ન કહેવાય, આ તો તેડું કહેવાય. પરિણામ તો હવે આવશે. અને આપ જાણીએ છીએ પૃથ્વીરાજને કહે છે માં કે રાજપૂત લઈ જા ઠકરાણાને. કે માં દિલ્હી હા હવે આ વસ્તુ આ બુદ્ધિનો વિષય છે ને. એક 13 વર્ષની દીકરી એમ કે લઈ જાય છે કે પણ માં કે હા ગાંડા, જ્યારે હાથ પડે કામ પડે ત્યારે 3 હાથ કરજે. આવજે રાજલ ઉદાની માતું, આવજે રાજલ ઉદાની, અને આવજે રાજલ ઉદાની 3 હાથ કરીને ત્યાં ન પોગું ને તો ઉદાચારણની દીકરી નહીં. બોલો ઢીલો પડી ગયો કે છોકર મતમાં વાતું કરે છે. કટ દિલ્હી, કટ આગરો, કટ સરાવડો સફેદ. ત્યારે બીજી વાર દાઢિયા હાથ લઈ જઈને એટલું કીધું કે રાજપૂત ભરોસો નથી બેહતો ને, નાની લાગુ છું પણ સાંભળી લે રાજપૂત, જેથી નવલા નોરતા આવે અને તેથી આભા મંડળમાં અમે 9 લાખ લોબડી લાળીઓ જેથી ગરબે રમવા માટે નીકળીએ અને તેથી મારો એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો પગ એમ કહેવાય હિમાલયના ખોપરા ઉપર હોય, આમાં તારું દિલ્હી આવી જાય કે નહીં? કે માં આવી જાય. અને ઈ જાય ને ત્યાં હાથ કરે. ટૂંકી વાત એટલી, વાત તમે સાંભળો છો, માં કેવી છે આપણી. અકબરને પછાડે અને ત્રિશુલનો જ્યાં ઘા કરવા જાય ત્યાં પડ્યો બોલી જાય અમ્મા જાન મુજે માફ કર દો, માં મને માફ કર દે. હોઠે ત્રિશુલ અટકી ગયું. હાય હાય રોયા, તને મારવા આવી હતી પણ તે મને માં કીધી. અને હવે માં કહે જો મારું તો મારા છોરુડાને મેં માર્યા કહેવાય, માનું નામ લાજે ગાંડા. ગઈ થી મારવાનું વરદાન દઈને આવી
અને એટલું કીધું સાંભળી લે અકબર, મારતી નથી હવે, તે મને માં કીધી છે, પણ આજ પછી કોઈ હિંદવાણી બાઈ ઉપર જો તે હીણી નજર કરીને લોટકી બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ તારું દિલ્હીને ન ફેરવી નાખું તો ઉદા ચારણની દીકરી નહીં. એક 13 વર્ષની જગદંબા જો આ પડકાર કરીને આવતી હોય, પણ આપણને ઉદા ચારણની દીકરી દેખાણી તો દિલ્હી ગઈ પછી ખબર પડી. આમ સહેજ આ વાતું છે. એટલે આ શક્તિની તોલે કોઈ ના આવે. સમાવડું થવાની જરૂર નથી. શક્તિ શક્તિ છે. હા, હવે તો ક્રિકેટની ટીમ બેનો ક્રિકેટે રમે ભાઈ. હમણાં આનંદીબેને હમણાં ઓપનિંગ કર્યું એક ક્રિકેટ ટીમનું. આનંદીબેને સારું રમે. હા હા, આનંદ આપણા મુખ્યમંત્રી. હા હારું, કોને ખબર હમણાં આનંદ આનંદ જ થતો જાય બધું. એમાં મોદી સાહેબ ભાઈઓ એમાં હમણાં તો ઓ બા માં ઈ આવ્યા. આપણે એક વાત કરું તમને, દીકરીને બધા બેઠા એટલે એ ક્રિકેટની ટીમ ભાઈ, આપણી બહેનોની ટીમ ઓસ્ટ્રેલિયા હમણાં રમી આવી. આપણી બહેનોની ટીમ ત્યાં રમવા ગયા, ટોચ ઉલાડ્યો એટલે આપણે ટોચ જીતી ગયા. એટલે પેલો દાવ લેવાનું નક્કી કર્યું આપણી બહેનોએ. અને આઈલી ઘણા મેચ જોવાઈ ગયેલા, મેચના શોખીન હોય ને કે બહેનોની મેચ પહેલી વાર જોવાની છે ઓસ્ટ્રેલિયામાં, ચાલો જાય. આઈલી 2-3 પ્લેન ભરાઈને ગયા, કોઈ તિરંગા લેતા ગયા. પહેલો જ દાવ આપણી દીકરીઓ લઈ ગયો. હું આપણી દીકરીઓ ભાઈ તમને કોઈ મીંડલા ટોપીઓમાં નાખીને જે ધોકા લઈને મંડાણ્યું, જય દશા માં કરીને સીધો ફોડ. હા તો આપણા જે ઓલા તિરંગામાં આમ કરે એવું મેચ જામી ગઈ ભાઈ ને. એ 50 ઓવરમાં આપણી દીકરીઓએ 250 રન ખડકી નાખ્યા, 250. પછી દાવ આવ્યો ઓસ્ટ્રેલિયાનો અને આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં આવી. પણ ભાઈ ઓસ્ટ્રેલિયાની દીકરીઓ હું ખાઈ પીને આવ્યું મારો રામ જાણે. 20 ઓવરમાં 200 રન કરી નાખ્યા ઓસ્ટ્રેલિયાની છોકરીઓ. અને એક વિકેટ આપણી બેનો નો લઈએ, અણનમ વિકેટ અને 200 રન. આપણા જે ઓલા એ બધા તિરંગા હકેલ હકેલીને બેસી ગયા, પૂરું કરી નાખ્યું. હવે નો જીતે, પૂરું થઈ ગયો. 30 ઓવર બાકી છે ને મૂળ 50 રન કરવાના, બધી વિકેટો પડી જાય. પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. આપણે એમ તો કે આપણી દીકરીઓ પૂરું થઈ ગયું. પછી 20 ઓવર પછી લંચ નાસ્તો આવે ને એટલે 15 મિનિટનો વિરામ આવ્યો. અને આપણી દીકરીઓને ઈવડાઈ બધે ઈ દીકરીઓને બધું નાસ્તો કરવા ગયું. અને નાસ્તો કરીને પછી આપણી દીકરીઓ પછી આવી ફિલ્ડિંગમાં. અને સાહેબ હું ચમત્કાર થયો, એવી બોલિંગ ને એવી ફિલ્ડિંગ. 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ. 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના મોઢામાંથી કોળીઓ લઈ લીધી. પાસવાળા તિરંગા ઈ મળ્યા, ઓલી દીકરી ઝુમુક ઝુમુક ની બધું કાંઈ ઘટે નહીં, ફટાકડા ફૂટ્યા. આઈ લવ માય ઇન્ડિયા. પછી જીતીને આપણી દીકરીઓ પરત ભારત આવતી અને એરપોર્ટ પહોંચ્યા. ત્યાં પત્રકારો પહોંચ્યા, કેમેરા લગાડ્યા. આપણી બેનો મીંડલા પકડીને ઉભી છે. એટલે પત્રકારોએ પૂછ્યું કે બેન અમારે તમને પ્રશ્ન પૂછો, થોડીક વાતો કરવી. એ કે વાતો કરો ને ભાઈ, અમારે આમથી કોઈ વાતો કરે એવું છે જ નહીં. અમારે 3 કલાકની વાર છે બલમની. અમે તો કીધું કોક ને ગોચ્યું ચૂક, જો કોક આપણો જાણીતો કોક મળે ને તો ઘડીક વાતો કરીએ આપણે. સારું છું ભાઈ, તમે તાર પૂછો તમારે જે પૂછવું હોય. તો કે અમારે બીજું કાંઈ નથી પૂછવું બેન, કે તમે 20 ઓવરમાં ન રન અટકાવી ગયા, ન વિકેટ લઈ ગયા, અને લંચ પછી એવો શું ચમત્કાર થયો તમે 5 જ વર્ષમાં 5 જ ઓવરની અંદર ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરી નાખ્યું. એ કે એવું ન પૂછાય ભાઈ, પૂછવાનું હોય એ પૂછાય, એ અંદર કી બાત હે. હા શું કહું છું, દાંત તારે નથી, હું કામ દાંત કાઢો? આપણે તો ટ્રેન વહી ગઈ. હાવ અમારે ખેમરાજ છે મારો બાપ. કેટલા વર્ષથી એનું આજે આ મંજીરાનું ભજન. હું તો આ મંજીરા વાળાનું સાચું ભજન કહું છું તમને, ભલે તબલા વાળાનું. શું કામ? આજે આ 2 કલાક જયારે આ મંજીરાની જણેલાટી છૂટ્યા, આ તમને એમ લાગે કે 2500 રૂપિયામાં વાગતું હોય. રામદેવજી મહારાજની તાકાત નથી હો, બેહે અમારી ભેગો ઘડી કરે આમ નો થાય, 5 મિનિટ નો થાય આમાં. પણ ઈ એકલું મંજીરું નથી વાગતું, શબ્દ સાથે માણસ ભળી જાય છે એટલે એને દેહનું ભાન નથી રહેતું, એટલે સાહેબ એનો થાક નથી લાગતો એને.
અને કાગ બાપુ એમ કહેતા કે જે કામ કરતા તમને થાક લાગે ત્યારે માનજો કે તમે એ કામ દિલથી નથી કર્યું, વેઠ કરી છે એટલે થાક છે. બાકી જે કામ દિલથી કરો એનો કોઈ દી થાક ન લાગે. એટલે આ દીકરીએ કીધું કે એવું ભાઈ ન પૂછે, તમારે બીજું પૂછે. પણ બેન તમે આ જીત્યા કેમ એ કયો? તો બીજી દીકરીઓ કે કહી ગયો ને, હવે તો આપણે શું કપ લઈને વહી આવ્યા, જીતી ગયો, હવે આપણા બાપનું શું છે, હવે તો આપણે આગળ વયું જવું છે. હું એ કહી ગયો. એ કે તો હા ભાઈ સાંભળો, એ જે અમે નાસ્તો કરવા ગીત્યો ને ભાઈ, પણ તમે કોઈને કહેતા નહીં કે પછી છે ને ભાઈ અમને થમ્સઅપ ને પેપ્સી ના ઓલા ટીન આપ્યા. એ નાસ્તા અમે પણ એકલા પેપ્સી ને થમ્સઅપ ના નહોતા, એકલા પેપ્સી ને થમ્સઅપ અમને નહોતા આપ્યા. હારે તમે દાંત કાઢો એ નહોતું આપ્યું. હું ભારતની દીકરીઓની વાત કરું એનું મને ભાન છે ભાઈ. અમને એકલો નાસ્તો ને થમ્સઅપ ને પેપ્સી નહોતા આપ્યા. હારે એક એક ચિઠ્ઠી આપી હતી. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે બહેનો, ભારતની શક્તિ એ શક્તિ પ્રધાન દેશ. પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ભારતની દીકરીઓ રમવા આવી છે. ત્યાં તો વિરાંગનાઓ થઈ છે ભારતમાં, અને હારીને જશું તો એ આપણને લાંછન લાગશે. કોઈ પણ પરિસ્થિતિમાં મેચ જીતવી જરૂરી છે, અને જીતવા માટેનો એક જ ઉપાય, જે બેનો બોલિંગ કરો છો એ ખાસ નોંધ કરો કે તમે જયારે બોલિંગ કરવા માટે દોડી અને દડાનો જે ઘા કરો છો ને સ્ટમ્પને જે લક્ષમાં લ્યો છો, એ મગજમાલી સામે તમારી સામે સ્ટમ્પ છે, એ મગજમાલી કાઢ નાખો. તમારી સામે સાક્ષાત તમારા હાહુ ઉભા છે, એ લક્ષમાં લઈને બોલિંગ કરો. પછી ડોહ્યું મૂકે. છેલ્લી વિકેટ લીધી દીકરી હતા, તમને કોઈ સ્ટમ્પડાના થઈને કટકા કરીને તારી જાતની હાહુડી. એટલે હું વાત ઈ કરતો કે અમે ઇરફાન પઠાણ બધા પછી જમવા ગોવિંદ કાકા ત્યાં જમવા બેઠા, તો અમે જમતા હતા એટલે સામેના ટેબલ એનું નામ નહીં આપું, એ ડાયમંડમાં બહુ મોટું નામ છે. કાકા હામાં બેઠેલા, એ મારે સામે જોઈને દાંત કાઢે. મેં કાકા દાંત કેમ કાઢો? મને કે તું ભાઈ ઓલું કે ને ઘૂંઘટ વાળું, ઈ મને યાદ આવે. મેં કીધું કેમ? મને કે આપણે ઈ લોટ ના રહ્યા ને. પણ કાકા એમાં એટલા બધા. મને કે હા ભાઈ, પણ એક વાત કહું માય, કોઈને કહેતા નહીં, કોઈને નહીં કહું માયક સિવાય. મને કે ભાઈ, એ કે મારા 40 વર્ષ પહેલા લગ્ન થયા, તે દી કે મારા ગામમાં પાન મળતા. તે ભાઈ હું 2 પાન લેતો ગયો, એક એને હાટું ને એક મારી હાટું. પછી ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો, પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે. પણ જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એ જે એ કૃપા હોય ત્યારે એવું પાત્ર ઘરે મળતું હોય છે. અને એ પાત્ર જ્યારે એમ કહેવાય ભગવતીના ભજનમાં લાગી જાય છે, અને દોનો દંપતી જ્યારે ભજન કરે છે સાહેબ, અને ત્યારે એની ઘરે કોઈ એવી શક્તિ અવતરે છે, અને એ એનું અવતરણ કરવાનું હોય છે. અને એવો જ્યારે આ ભાવિક મેળાવડો, ભાવિકનો મેળો, અને એમાંય માનો પળ અને માનો દરબાર છે, ત્યારે સાહેબ અહીંયા બીજું તો વધારે શું બોલવાનું હોય. એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા, એમ આ તો માનો દરબાર છે. માથી મોટું કોઈ નહીં, જળધાર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશ, ઈ અંબા આગળ આલિયા. એમ માથી કોઈ આ દુનિયામાં મોટું નથી. અને માના દરબારમાં આવી લહેર કરીએ છીએ. ઘણો બધો સમય પણ થઈ ગયો છે. લગભગ હું ધારું છું ત્યાં સુધી લગભગ એટલે 4:30 જેવું થયું છે. પણ તોય હું ઘણું બધું 1.5 કલાક તોય હું બોલી ગયો. પણ મને મજા આવે છે. પણ માનો દરબાર માં પીઠળનું પ્રાગટ્ય, એક શક્તિનું પ્રાગટ્ય. અને એવે ટાણે ફરીવાર પાછા છેલ્લે ભાઈ કીર્તિદાનને વિનંતી કરું, કારણ કે એને આવીને ગણપતિ જ વંદના ખાલી કરી છે, જેને સાંભળવા એક જીવનનો લાવો છે. અને ઘણી બધી એમની પણ ફરમાઈશો અહીંયા પેન્ટિંગમાં પડી છે. ઓલો કાગળિયો ક્યાં ગયો? એલા બેહી જાવ. અહીંયા એક જમનભાઈ ભાટુ, તેમના તરફથી અહીંયા
1101 રૂપિયો આવે છે. અને કોડીનારથી જે મારા મિત્રો છે, કોડીનારથી રઘુવંશી મિત્ર મંડળ એ અહીંયા પધાર્યું છે, એમના જય જલારામ. અને અમારે ભાઈ ભરત, એને આ મારા પ્રોગ્રામની બધી એને યાદી રાખી મોકલી છે અહીંયા. જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીના 241 પ્રોગ્રામ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટોટલી 4170 પ્રોગ્રામ થયા છે. અને વિદેશની અંદર 10 પ્રોગ્રામ થયા છે. ટોટલી 4428 માં મારો પ્રોગ્રામ આ યાદી લઈને ભાઈ આવ્યો છે. હાવ સાચો છે, તાળીઓથી એને વધાવો, આવું ધ્યાન રાખી, એ મોટી વાત છે. 4000 પ્રોગ્રામ છે. ઘણા સરવાળામાં છે 4428 ગુણ્યા 1.5 લાખ રૂપિયા, એવું કરતા નહીં. નહીતર આમાં તો રિલાયન્સ ને બધું ખરીદેલો એટલું થઈ જાય. પણ ખૂબ આનંદ આવ્યો છે. છેલ્લે વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ને તાળીના ગડાથી આપણો ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.